રાજકોટમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપનો અનોખો અંદાજ જોવા મળ્યો। વોર્ડ 10ના ઉમેદવારોએ મતદારોને રૂબરૂ કમળના ફૂલ આપ્યા। ઇન્દિરા સર્કલ પર ઘનશ્યામ હેરબા, અશ્વિન ભોરણિયાનો આ પ્રચાર, જ્યાં કમળનું ફૂલ સ્વીકારો અને કમળનું બટન દબાવોના નારા લાગ્યા। રવિવારે અચૂક મતદાન કરવા નેતાઓએ જનતાને અનુરોધ કર્યો છે। વોર્ડ 10માં ભાજપના ઉમેદવારોનો આ ઝંઝાવાતી અને આકર્ષક પ્રચાર જોવા મળ્યો। મહાનગરપાલિકાની ચૂંટણીના જે ચૂંટણી પ્રચાર છે તે અંતિમ દિવસોની અંદર ચાલી રહી છે। અત્યારે અમે વોર્ડ નંબર 10 ની અંદર પહોંચ્યા છીએ કે જ્યાં ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, તેમના દ્વારા અનોખી રીતે લોકોને કમળ આપી અને પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। અશ્વિનભાઈ, જે રીતના અનોખી રીતના આજે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, લોકોને કમળ આપવામાં આવી રહ્યો છે, લોકોને રિયલ કમળ આપીને એમની પાસે પ્રતિક રૂપે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેની અપીલ કરી રહ્યા છે। માત્ર શ્યામભાઈ, ભારતીય જનતા પાર્ટી અને આપ ચૂંટાશો તો કયા એવા કામો છે કે જે લોકો માટે કરવામાં આવશે, એવી કોઈ રણનીતિ હોય? આમ જોવો તો વોર્ડ નંબર 10 ની વાત કરીએ તો એકદમ વિકસિત વોર્ડ છે અને શિક્ષિત અને બૌદ્ધિક વોર્ડ છે। મેજોરિટી બધા જ કામ પૂર્ણ થઈ ગયેલા છે, પણ હજે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની નેમ છે કે 2047નું ભારત વિકસિત ભારત, એમના માટેના જે પ્લાનિંગ છે એના માટે સ્માર્ટ સિટી બનાવવા તરફ રાજકોટ જ્યારે આજે જઈ રહ્યા છીએ, તો રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે જે જરૂરિયાત હશે અને એમાં મેક્સિમમ અમારે થતું હશે, લોકો ઉપયોગી કાર્યો થતા હશે, એ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। ચોક્કસ આપણી સાથે ધારાસભ્ય દર્શિતાબેન પણ જોડાયા છે। બેન, વિશેષ કમળનું ફૂલ આપીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે, કયા એવા મુદ્દાઓ છે જેને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે? ભારતીય જનતા પાર્ટી પાસે હંમેશા વિકાસનો જ મુદ્દો હોય છે અને વિકાસની જ વાત હોય છે, અને એ વિકાસની વાતને લઈને તમામ શહેરીજનોમાં આ વખતે ખૂબ સારો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે। અને એના ભાગરૂપે જ આજે અમે અહીંયા પ્રતિકાત્મક રૂપે દરેક શહેરીજનોને, અહીં પસાર થતા શહેરીજનોને આ કમળનું ફૂલ આપીને એમને ફરીથી યાદ કરાવવા માંગીએ છીએ કે 26મી તારીખે 4 કમળના નિશાન ઉપર બટન દબાવીને ભવ્યથી ભવ્ય વિજય આપણે ભારતીય જનતા પાર્ટીને અપાવીએ, એ જ સૌ પાસેથી અમારી અપેક્ષા છે, અમારી પ્રાર્થના છે। તમામ જે ઉમેદવારો છે અત્યારે લોકોને કમળ આપી અને ચૂંટણી પ્રચાર છે તે કરી રહ્યા છે ને આ પ્રકારે રાજકોટના વોર્ડ નંબર 10 ની અંદર જે અનોખી રીતે ચૂંટણી પ્રચાર છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।